સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું. એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે? એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? તો બધા જ એક સાથે બોલ માડી અંબે, બોલ માડી અંબે. ગયા વર્ષે બી મોડે સુધી ગુજરાતમાં આખી રાત ગરબા રમવાની છૂટછાટ હર્ષ સંઘવીએ આપી. તેને લઈને વિપક્ષ હર્ષ સંઘવી પર પ્રહારો કરી રહ્યું છે અને વિપક્ષ કહે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જે છે તે સાચવવા સક્ષમ નથી હર્ષ સંઘવી. તેવા પ્રહારો વિપક્ષ હર્ષ સંઘવી પર કરી રહ્યા છે. ત્યારથી જ્યારે હર્ષ સંઘવીએ આખી રાત ગુજરાતમાં ગરબા રમવાની છૂટ આપી છે ત્યારથી વિપક્ષ જે છે તે હર્ષ સંઘવી પર પ્રહારો કરી રહ્યું છે. વિપક્ષ હર્ષ સંઘવીને આડે હાથે લઈ રહ્યું છે કે 12 વાગ્યા સુધી છૂટછાટ જે હતી તે બરાબર હતી. તમે આખી રાત જે ગરબા રમવાની છૂટછાટ આપી છે, શું તમારી પોલીસ સક્ષમ છે આ વ્યવસ્થા જાળવવા માટે? ત્યારે હર્ષ સંઘવીએ પણ હવે વિપક્ષને સણસણતો જવાબ આપી દીધો છે અને હર્ષ સંઘવીએ જાહેર મંચ પરથી વિપક્ષ પર બળાપો ઠાલવતા કહી દીધું છે કે શું ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો શું પાકિસ્તાનમાં ગરબા રમવા જશે? એમ કહી હર્ષ સંઘવી વિપક્ષને સણસણતો જવાબ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે જે આખી રાત ગુજરાતમાં ગરબા રમવાની મેં છૂટ આપી છે તેને લઈને અમુક લોકોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. ત્યારે સાંભળીએ કે જાહેર મંચ પરથી લોકોને ઉત્સાહે ચડાવતા હર્ષ સંઘવી વિપક્ષ પર પ્રહારો કરતા શું કહી રહ્યા છે. સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું. એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે? એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? તો બધા જ એક સાથે બોલ માડી અંબે, બોલ માડી અંબે. ગયા વર્ષે બી મોડે સુધી તો હર્ષ સંઘવીએ તો ગુજરાતીઓને આખી રાત ગરબા રમવાની છૂટછાટ આપી દીધી, પરંતુ વિપક્ષ વારંવાર હર્ષ સંઘવીને ઘેર્યા કરે છે. જ્ઞાનીબેન ઠાકોરે પર હર્ષ સંઘવી પર સણસણતા પ્રહારો કર્યા. તેમણે કહ્યું 12 વાગ્યા સુધી જે છૂટછાટ હતી તે બરાબર હતી. માતાની આરાધના માત્ર 12 વાગ્યા સુધી તેમના પ્રાંગણમાં કરાય તે બરાબર હતી, પરંતુ જે સવાર સુધી 5 વાગ્યા સુધી જે છૂટછાટ આપવામાં આવે છે, જે યુવાનો ઘરની બહાર નીકળે છે તે યુવા ધન પણ આપણું બગડશે તેવું જ્ઞાનીબેન કહી રહ્યા છે. અને જ્ઞાનીબેન ઠાકોર વધુમાં કહી રહ્યા છે કે આપણા હર્ષ સંઘવી કાયદો અને વ્યવસ્થા જે છે તે સાચવવા માટે સક્ષમ નથી. તો જ્ઞાનીબેન ઠાકોરને પણ સાંભળી લઈએ. એટલી જ છે કે 12 વાગ્યા સુધી અહીંયા મા જગદંબાના ગરબા થાય છે. ખૂબ સારી બાબત છે કે માના ધામમાં 12 વાગ્યા સુધી જ બરોબર છે. સમગ્ર ગુજરાતની અંદર 12 વાગ્યા સુધી જ બરોબર હતું. એ 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપીને હું એવું માનું છું કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી અને છતાં પણ આ 5 વાગ્યા સુધી નવરાત્રિ રમવા માટેનો જે સમય આપ્યો છે એ યુવા ધન ક્યાંક ને ક્યાંક અન્ય બદીઓમાં ના આવે એ પણ એક આપણે સૌએ સહિયારી જવાબદારી. તો ગુજરાતમાં ગરબા રમવાની છૂટછાટ પર અત્યારે રાજનીતિ રમાઈ રહી છે. હર્ષ સંઘવીએ તો ગુજરાતીઓને ગરબા રમવાની છૂટછાટ આપી દીધી, પરંતુ વિપક્ષ હર્ષ સંઘવીની જે કાયદો અને સુરક્ષા છે તેને સાચવી નથી શકતી તેવું વિપક્ષ કહી રહ્યા છે. હર્ષ સંઘવીની જે કાયદો અને સુરક્ષાને લઈને જેમ તેમની જે સ્થિતિ છે તેના પર વિપક્ષ સવાલો ઉઠાવી રહ્યું છે. વિપક્ષ કહી રહ્યું છે કે હર્ષ સંઘવી આ સ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ નથી તેવું અવારનવાર વિપક્ષ હર્ષ સંઘવી પર પ્રહારો પણ કરી રહ્યા છે. ત્યારે હર્ષ સંઘવી પણ યુવાઓને જે છે તે ઉત્સાહ ચડાવી રહ્યા છે અને કહી રહ્યા છે ગુજરાતીઓ હવેથી આખી રાત ગરબા રમશે ભલે લોકોના પેટમાં તેલ રેડાય. તો હર્ષ સંઘવીએ હવે ગુજરાતીઓને જે છે ઉત્સાહ ચડાવી દીધો છે. વિપક્ષને પણ સણસણતો જવાબ આપી દીધો છે. વિપક્ષ પણ અવારનવાર ગરબા રમવાની છૂટછાટને લઈને હર્ષ સંઘવીને ઘેરી રહ્યા છે.
ત્યારે તમને શું લાગે છે? જ્ઞાનીબેન ઠાકોરે જે પ્રમાણે કહ્યું કે યુવાનો જો મોડી રાત સુધી બહાર રહેશે, સવાર સુધી બહાર રહેશે તો આપણું યુવાધન બગડી શકે છે, અનેક એવા કાર્યો થઈ શકે છે, પરંતુ શું આ કાર્યોને રોકવા માટે ગુજરાત પોલીસ સક્ષમ છે? જ્ઞાનીબેન ઠાકોરના નિવેદન વિશે તમે શું માનો છો? હર્ષ સંઘવીએ ગુજરાત પાકિસ્તાનની જે વાત કરી તેના વિશે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.